સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી દિવાળીની રજાઓ ગાળવા માટે પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે ઉદયપુર હાઈવે પર તેમની સાથે એક લૂંટની ઘટના બની હતી। ઉદ્યોગપતિ પર જીવલેણ હુમલો કરી બાઇક પર સવાર લૂંટારુઓ 3 લાખથી વધુની કિંમતની રોકડ અને જ્વેલરી લૂંટીને ફરાર થઈ ગયા હતા। આ ઘટનાથી સુરતના ઉદ્યોગ જગતમાં ખળબળાટ મચી ગયો છે। प्राप्त विगतो अनुसार आ घटना गत तारीख 26 ऑक्टोबर 2025 रोज मोडी रात्रे लगभग 11 वागे बनी हती। आशीष गुजराती पोतानी टोयोटा हाईराइडर कार में परिवार और मित्रों साथे सूरत थी उदयपुर तरफ जई रह्या हता। राजस्थानना उदयपुर जिल्लाना ऋषभदेव पोलीस स्टेशन विस्तार में पीपળી गाम नजीक आवेला रामदेव मंदिर पास तेओ लघुशंका माटे कारमांथी नीचे उतर्या हता त्यारे ज बाइक पर सवार 3 अजाण्या शख्सो त्यां पहोंच्या हता। તેમના હાથમાં લાકડી હતી। લૂંટારુઓએ આશિષ ગુજરાતીને ધમકાવીને તમારા બધા પૈસા કાઢી આપો તેમ કહીને લૂંટનો પ્રયાસ કર્યો હતો। જ્યારે આશિષ ગુજરાતીએ તેમનો વિરોધ કર્યો ત્યારે લૂંટારુઓએ તેમના પત્ની અને કારમાં બેઠેલા અન્ય સભ્યોને ધમકાવવાનું શરૂ કર્યું। આ લૂંટારુઓએ ધમકી આપતા કહ્યું કે જો પૈસા નહીં આપો તો તેઓ આશિષ ગુજરાતીને મારી નાખશે। આ વિરોધ દરમિયાન એક લૂંટારુએ જીવલેણ ઈજા પહોંચાડવાના ઈરાદાથી આશિષ ગુજરાતીના માથા પર લાકડી વડે હુમલો કર્યો હતો। આ હુમલાને કારણે તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી પણ વહેવા લાગ્યું હતું। આ હુમલા બાદ લૂંટારુઓએ ઉદ્યોગપતિના ગજવામાંથી 15,000 રોકડા અને તેમનું પર્સ પણ છીનવી લીધું હતું। આ ઉપરાંત તેમના હાથમાં પહેરેલી આશરે 3 લાખની કિંમતની હીરાની વીંટી પણ લૂંટી લીધી હતી। પર્સમાં ડેબિટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા જે પણ લૂંટાયા હતા। લૂંટારુઓએ ધમકી આપી હતી કે જો પોલીસ ફરિયાદ કરશો કે તેમનો પીછો કરશો તો તેમને જાનથી મારી નાખવામાં આવશે। લૂંટારુઓની ધમકી અને માથામાં થયેલી ગંભીર ઈજાને કારણે ડરી ગયેલા આશિષ ગુજરાતી અને તેમના સાથીઓ તાત્કાલિક ઉદયપુરના સૂરજપોળ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ત્યાંથી પોલીસે તેમને મેડિકલ તપાસ માટે મહારાણા ભોપાલ ચિકિત્સાલય ખાતે મોકલ્યા હતા। આખરે આશિષ ગુજરાતીએ 2 દિવસ બાદ એટલે કે 28 ઓક્ટોબર 2025ના રોજ ઈમેલ દ્વારા ઋષભદેવ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટનાની વિગતવાર ફરિયાદ નોંધાવી છે। તેમણે પોલીસને લૂંટાયેલી વસ્તુઓ, હીરાની વીંટી, રોકડ અને દસ્તાવેજો પાછા મેળવવા અને આરોપીઓ સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવા વિનંતી કરી છે। हम लोग सूरत से उदयपुर અમે જઈ રહ્યા હતા અને ઉદયપુર પહેલા 50 કિલોમીટર પહેલા પીપળી ગામ પાસે મારે યુરિન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળ્યો। એના એકાદ મિનિટમાં જ 3 લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારા ગાડી પાસમાં મારા જે ફેમિલી, મારી વાઈફ, મારા ફ્રેન્ડની વાઈફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ। પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વ્હીકલ પાસે હેલ્પ માંગી। એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં મોટો ઘા કર્યો અને મારી કેશ હતી 15,000 રૂપિયા અને હીરાની વીંટી હતી લગભગ 3 લાખ રૂપિયાની અને વોલેટ હતું। એ બધી વસ્તુ લૂંટી લીધી પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે એ લોકો પછી ભાગી ગયા અને આ બનાવ પીપળી ગામ પાસે અને ઋષભદેવ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે।